હાલો આપણે ચાવી ગોંડલમાં આપણે જવાનું છે આપણા ભાઈબંધની ઓફિસે, તો આયાબુસા ચાલુ કરી નીકળી ગયા છે રોડ ઉપર. ઓફિસ મળતી નહોતી, ગામમાં એક બે ઘુમરા ખાઈને અંતે આપણે ઓફિસ ગોતી લીધી છે. તડકો બહુ હતો તો આપણે આયાબુસાને પાર્ક કર્યું છે છાપરા હેઠે. અચ્છા. એટલે આણે જ બોર્ડ માર્યું છે, રજા સિવાય અંદર આવવાની મને છે. એટલે જો તમારે કોઈ ના હોય તો રવિવારે તો જાહેર રજાના દિવસોમાં જ આવી શકશો. પણ कहना क्या चाह रहे हैं भैया? આને કોઈ ઘરે વાર્તા ન સંભળાવતું તો વોટ્સઅપ ને ઇન્સ્ટાગ્રામની સ્ટોરી સાંભળે છે. खत्म. મને મળી નાની ખુશીનો પાર નથી રહ્યો, પણ વધારે લાંબો થતો ને નકર ખુશીના પારા સરકી જાય છે. પછી નક્કી કર્યું બધા ડેમેજ આવવાનું, તો નીકળી ગયા છે ડેમેજ આવવા હાટું. રસ્તો એલા જંગલ જેવો છે, મને ડેમે લઈ જાય છે કે ક્યાંય ડાકુના કિલ્લામાં લઈ જાય છે. પણ થોડીક વારમાં તો નાળિયેરીના ઊંચા ઊંચા ઝાડ દેખાવા માંડ્યા. એમથી કેરળમાં આવી ગયું, લાગે ને કેરળ જેવું. नहीं. ત્યાં પહોંચી ગયા ડેમના પારાની નીચેની બાજુ. પણ આ શું, ડેમ તો આખો ખાલી ખંપોયડો છે. ખાલી ડેમમાં પડવાના ખેલમાં હમણાં હાચુકા ટાટિયા ભાંગે. ત્યાં તો આ ભાઈને મોદી લેવાના વિચાર આવવા માંડ્યા કે ડેમ ખાલી સહી ન હાલે, આપણે આ ડેમને જોડશું સૌની યોજનામાં. ફિર સબકે ઘર મેં હો કે 3-3 નલ. तेजस्वी लोग हैं हमारे पास. પણ અત્યારે તો સુરત તેજસ્વી થઈ ગયું, યુવી કિરણ નાખે સીધા મારી આંખોમાં. ડેમ ખાલી એના દુઃખમાં કાંઈક જાજુ જ વિચારવા માંડ્યો લાગે છે. એક ધારો જોવે ડેમ બાજુ. પેલા પછી ખબર પડી આ ફોટા પડાના પોઝમાં ઉભો છે. तेरा तो गेम बचाना. માણા ફોટો પડાવતી પહેલા એને વાળ ઓળતા હોય, આ ઓળે છે ને મૂસું. એટલે હમણાં મોડેલો તો અત્યારે બની ગયો છે ફોટોગ્રાફર પ્રો મેક્સ. અને ભાઈ આપી દીધો પોઝ નવી દુલ્હન હોન્ડામાં સાઈડમાં બેઠી હોય એવો. क्या बात है सर. હાલો તો આજના વ્લોગમાં આટલું જ ને. પછીના વ્લોગમાં થઈને 2-3 બાપુની એન્ટ્રી, તો વ્લોગ જોવા ફોલો કરી નાખો.